ભારતનું પ્લાસ્ટિક ક્ષેત્રે ગ્લોબલ લીડર બનવાનું મિશન, નિકાસમાં 4 ગણી વૃદ્ધિનું લક્ષ્ય। $1.3 ટ્રિલિયન વૈશ્વિક પ્લાસ્ટિક બજારમાં ભારતનો હિસ્સો માત્ર $12.5 બિલિયન। આગામી 3 વર્ષમાં નિકાસમાં 4 ગણી વૃદ્ધિનું લક્ષ્ય। 50,000થી વધુ MSME, 46 લાખ નોકરીઓ અને 125 દેશોમાં નિકાસ ભારતની શક્તિ। અમદાવાદ અને મુંબઈમાં આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ પ્લાસ્ટિક વર્લ્ડ એક્ઝિબિશન વૈશ્વિક દ્વાર ખુલશે। ભારત વૈશ્વિક પ્લાસ્ટિક વેપારમાં નિર્ણાયક છલાંગ લગાવવા માટે તૈયાર છે। મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડના વિઝન હેઠળ ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશને આગામી 3 વર્ષમાં પ્લાસ્ટિક ફિનિશ્ડ પ્રોડક્ટ્સની નિકાસ 4 ગણી વધારવા માટે એક મહત્વાકાંક્ષી વ્યૂહરચના જાહેર કરી છે। AIPMAના ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ શ્રી અરવિંદ મહેતા દ્વારા નવી દિલ્હીમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરવામાં આવી હતી। આ ફક્ત વેપારનું વિસ્તરણ નથી, તે ભારતને વૈશ્વિક પ્લાસ્ટિક હબ તરીકે સ્થાપિત કરવાનું રાષ્ટ્રીય મિશન છે। શ્રી અરવિંદ મહેતાએ ભાર મૂક્યો હતો કે જ્યારે ફિનિશ્ડ પ્લાસ્ટિક ચીજવસ્તુઓનો વૈશ્વિક વેપાર આશરે $1.3 ટ્રિલિયન છે, ત્યારે ભારતનો હિસ્સો ફક્ત $12.5 બિલિયન છે। જે રતિલાલ શાહ, પ્રેસિડેન્ટ ધ ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશન સ્ટેશન એટ બોમ્બે, એ જે ડે આફ્ટર ટુમોરો એટલે પરમ દિવસે એટલે કે 22 ઓગસ્ટ 2025 લી મેરિડિયન હોટેલ એટલે કે મેરિયટમાં અમદાવાદમાં સેટેલાઇટ ખાતે એક્સપોર્ટ બૂસ્ટ ઓફ પ્લાસ્ટિક ફિનિશ પ્રોડક્ટ એ વિશેના। મારું નામ અરવિંદ મહેતા છે અને હું ગવર્નિંગ કાઉન્સિલનો ચેરમેન છું અને જે આ એક્સપોર્ટ સેલ છે એ બી એનો બી ચેરમેન છું। કારણ કે શું છે કે આખું સ્ટડીને બધું માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલું છે। હવે જે અત્યારના એક્સપોર્ટ આપણો જે છે એ 12.5 બિલિયન જ છે, જે અત્યારના વર્લ્ડમાં જે થાય છે। અહીંની જે કેપેસિટી છે એ આનાથી અનેક ગણી છે આપણી પાસે લોકલ, પણ અહીંયા લોકલના સંતોષ માર્કેટને હિસાબે